નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભીષણ આગ લાગતા 3 લોકો બળતું થયા। શહેરના ગોરેગાંવ વિસ્તારમાં ભીષણ આગ લાગી। સવારે 3 વાગે એક ઘરમાં લાગેલી આગ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। જો કે ફાયર બ્રિગેડનું વાહન આવે ત્યાં સુધીમાં તો આગ કાબૂમાં આવી ગઈ હતી અને 3 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા। ત્રણે એક જ પરિવારના હતા। અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ ફક્ત ગ્રાઉન્ડ અને પહેલા માળે રહેલા ઇલેક્ટ્રોનિક વાયર અને ઘરવખરીના સામાન સુધી મર્યાદિત હતી। તો અધિકારીઓના શનિવારે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આગ લાગવાની જાણ કરી હતી। ભગતસિંહ નગરમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે। અસરગ્રસ્ત એક માળની ઇમારત રાજારામ લેન પર આવેલી હતી। મુંબઈ ફાયર બ્રિગેડને સવારે 3 કલાક અને 6 મિનિટે આગ લાગવાની જાણ મળી હતી। અધિકારીઓએ જણાવ્યું કે આ આગ ગ્રાઉન્ડ અને પહેલા માળે અને ઇલેક્ટ્રોનિક વાયર અને ઘરવખરીના સામાન સુધી મર્યાદિત હતી। જો કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક રહેવાસીઓએ પાણીની ડોલથી આગ પર કાબુ મેળવ્યો હતો। તો ઘટના સ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ વીજ પુરવઠો કાપી નાખ્યો હતો અને અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ 3 લોકોના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। તેમને તાત્કાલિક ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ હર્ષદા પાવસ્કર અને કુલસર પાવસ્કર અને સંજોગ પાવસ્કર તરીકે થઈ છે। આગ લાગવાનું કારણ હાલ અજ્ઞાત છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।